GMVR 1989 મિત્રો આજે જે GMVRની જે ટેસ્ટ નંબર 6 છે મિત્રો આ આવનારી આરટીઓની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આ વિડીયો જે છે આપ કમ્પ્લીટલી જોશો અને મિત્રો આમાં 20 અલગ અલગ ક્વેશ્ચન છે તો 20 માંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે તે પણ કોમેન્ટમાં જરૂર જણાવશો। તો મિત્રો શરૂઆત કરી આજના વિડીયોની અને મિત્રો આ વિડીયો જે છે આપ કમ્પ્લીટલી જોતા રહેશો। તો મિત્રો શરૂઆત કરી આજના વિડીયોની તે પહેલા હજુ સુધી જો આપને કેડી સોનગરા YouTube ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો। ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી લેશો એટલે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરી તમને નોટિફિકેશન મળતી રહે। મિત્રો અમારી ચેનલ પરથી ગુજરાત સરકારની અલગ અલગ યોજનાઓ વિશેની માહિતી મળતી રહેશે, અલગ અલગ એક્ઝામ મટીરિયલ, વિદ્યાર્થીઓ માટે યોજના અને રાશનને લગતી જે પણ યોજનાઓ છે તેના વિશેની માહિતી મળતી રહેશે। તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની। તો પહેલો ક્વેશ્ચન આપ જોઈ શકાય છે વિથ ઓફ ધ ગેંગવે। ઓકે, તો જે અલગ અલગ ગેંગવે હોય છે તેની વિથ કેટલી હોય છે? ઓકે, તો વિથ ઓફ ધ ગેંગવે શેલ નોટ બી લેસ ધેન ખાલી જગ્યા મિલીમીટર। ઓકે, તો આના કરતાં ઓછા મિલીમીટરની જે છે વિથ હોવી જોઈએ નહીં। ઓકે, તો અલગ અલગ ઓપ્શન છે તો આ ચાર ઓપ્શન્સમાંથી તમારે સાચો જવાબ જે છે તે સિલેક્ટ કરવાનો છે। તો મોસ્ટ ઓફ બધા મિત્રોએ પોતાનો સાચો જવાબ જે છે તે સિલેક્ટ કરી લીધો હશે। તો મિનિમમ વિથ જે છે તો કેટલી હોવી જોઈએ? આના કરતાં ઓછી હોવી જોઈએ, શેલ નોટ બી લેસ ધેન 400 મિલીમીટરથી ઓછી હોવી જોઈએ નહીં। નેક્સ્ટ જવાબ જોઈએ તો વિથ ઓફ ધ જે છે સિંગલ અપર બર્થ। ઓકે મિત્રો, બર્થ એટલે શું થશે? સીટ થશે। ઓકે, અપર બર્થ એટલે કે સુવા માટેની જે સીટ હોય છે તેને બર્થ કહેવામાં આવે છે। ઓકે, સીટ પણ કહી તો ચાલે, સામાનાર્થી ભાઈ છે। જે વિથ કીધી છે એ પૂછી છે સિંગલ અપર બર્થ એન્ડ ધેટ ઓફ ધ સિંગલ લોઅર બર્થ શેલ નોટ બી લેસ ધેન ખાલી જગ્યા મિલીમીટર। ઓકે, તો જે છે આમાં કેટલા મિલીમીટરથી નોટ લેસ ધેન ખાલી જગ્યા મિલીમીટર એન્ડ મોર ધેન ખાલી જગ્યા મિલીમીટર। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે અલગ અલગ ઓપ્શન છે તો ચાર ઓપ્શન છે તેમાં સાચો જવાબ આપણે સિલેક્ટ કરવાનો છે। તો બધા મિત્રોએ પોતાનો સાચો જવાબ સિલેક્ટ કરી લીધો હશે। તો નોટ લેસ ધેન 550 મિલીમીટર એન્ડ મોર ધેન 650 મિલીમીટર। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે સાચો જવાબ શું આવશે? 550 થી લઈ અને 650 જે છે તેની વચમાં હોય છે વિથ ઓફ ધ એટલે કે સુવા માટેની જ્યારે તે સીટ હોય છે આવી રીતે। ઓકે, તો આ જે વિથ છે ઓકે, તો આ જે વિથ છે એ કેટલી હોવી જોઈએ કે 550 થી લઈ અને 650 વચ્ચે હોવી જોઈએ। અને મિત્રો આ જે ટોટલ લંબાઈ છે એ કેટલી હશે? તો 1700 કેટલી હશે? 1700 જે છે આપવામાં આવેલી છે। ઓકે, એના આગળ ક્વેશ્ચન આવશે એટલે જોઈ લેશે। ઓકે, તો આ ક્વેશ્ચન જોઈ લીધો છે। નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ક્લિયર હેડરૂમ ફોર સિટિંગ પેસેન્જર, ક્લિયર હેડરૂમ ફોર સિટિંગ પેસેન્જર શેલ નોટ બી લેસ ધેન ખાલી જગ્યા મિલીમીટર, શેલ નોટ બી લેસ ધેન ખાલી જગ્યા મિલીમીટર। તો સાચો જવાબ શું આવશે? 850 મિલીમીટર। નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો લોઅર બર્થ શેલ બી ફિક્સ એટ ધ મિનિમમ હાઇટ ખાલી જગ્યા મિલીમીટર ફ્રોમ ધ ફ્લોર। લોઅર બર્થ જે છે એ પણ એટલે કે સુવા માટેની સીટ જે છે તો શેલ બી ફિક્સ એટ મિનિમમ હાઇટ ઓફ ધ ફ્રોમ ધ ફ્લોર। ઓકે, તો અલગ અલગ ઓપ્શન છે તો આ ચાર ઓપ્શન્સમાંથી આપણે સાચો જવાબ સિલેક્ટ કરવાનો। તો સાચો જવાબ શું આવશે? 450 મિલીમીટર જે છે ત્યાંથી મિનિમમ હાઇટ એટલી હોવી જરૂરી છે। નેક્સ્ટ આપ જોઈએ તો લેન્થ ઓફ ઈચ બર્થ, લેન્થ જે આપી શું આપ્યું છે? પૂછ્યું છે લેન્થ ઓફ ઈચ બર્થ શેલ નોટ બી લેસ ધેન ખાલી જગ્યા મિલીમીટર એટલે કે જે છે એટલા મિલીમીટરથી ઓછી હોવી જોઈએ નહીં। તો લોઅર બર્થ એટલે કે લંબાઈ જે છે 1700 મિલીમીટર જે છે તેનાથી ઓછી હોવી જોઈએ નહીં। નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો લેડર સ્ટેપ, લેડર એટલે અલગ અલગ જે નિશાની હોય છે, લેડર સ્ટેપ ફોર ધ અપર બર્થ શેલ બી પ્રોવાઇડેડ એન્ડ શેલ બી ફિક્સ એટ મિનિમમ હાઇટ ઓફ ખાલી જગ્યા મિલીમીટર એન્ડ ડિસ્ટન્સ બિટવીન ઈચ સ્ટેપ શેલ બી ખાલી જગ્યા મિલીમીટર। ઓકે, તો અલગ અલગ ઓપ્શન છે તો મિનિમમ હાઇટ જે છે ઓકે તો 250 મિલીમીટર અને શું આવશે? 300 મિલીમીટર। ઓકે, શું આવશે? સોરી 150 અને 300 મિલીમીટર। આપ જોઈએ તો નાઇટ લેમ્પ જે છે જે પ્રિફરેબલ ઇન ખાલી જગ્યા કલર શેલ બી પ્રોવાઇડેડ ઇન ધ ગેંગવે વિથ સુટેબલ સ્વિચ બોર્ડ। ઓકે, તો કયા કલરની આપવામાં આવે છે? અને સાચો જવાબ આવશે બ્લુ કલર। કયો આવશે? બ્લુ કલરની અંદર નાઇટ લેમ્પ જે છે પ્રિફરેબલ છે। કયો આવશે? બ્લુ કલર। નેક્સ્ટ આપ જોઈએ તો headroom every public service vehicle, single deck vehicle, lower deck of the double deck vehicle, not less than ખાલી જગ્યા મિલીમીટર and not more than ખાલી જગ્યા મિલીમીટર। ઓકે, તો આ જે ક્વેશ્ચન છે હેડરૂમ છે શું આપ્યું છે? જે ભાઈ હેડરૂમ એવરી પબ્લિક સર્વિસ વ્હીકલ છે તેમાં જોઈએ તો સિંગલ ડેક પબ્લિક સર્વિસ વ્હીકલ હોય અને લોઅર ડેક હોય તો ડબલ ડેકર વ્હીકલની અંદર નોટ લેસ ધેન ઓકે તો 1.75 થી ઓછી ના હોવી જોઈએ અને નોટ મોર ધેન જે છે 2 મીટરથી વધારે હોવી જોઈએ નહીં। ઓકે, તો 1.75 અને શું આવશે? 2 મિલીમીટર। ઓકે, 2
મીટર જે છે તે આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો હેડરૂમ એવરી પબ્લિક સર્વિસ વ્હીકલ અપર ડેક. શું આપ્યું છે? અપર ડેક ડબલ ડેક સિંગલ વ્હીકલ નોટ મોર દેન ખાલી જગ્યા મિલીમીટર. ઓકે, તો સાચો ઓપ્શન આવશે 1.7 મીટર. નેક્સ્ટ આપ જોઈએ તો એવરી એન્ટ્રન્સ એટલે કે જ્યાં પણ એન્ટ્રી કરવામાં આવે છે ત્યાં અને એક્ઝિટ ઓફ ધ પબ્લિક સર્વિસ વ્હીકલ અધર દેન ધ મોટર કેબ શેલ બી એટલીસ્ટ ખાલી ગયા મિલીમીટર ધ વિથ ઓફ ધ સફિશિયન્ટ હાઇટ. ઓકે, તો સફિશિયન્ટ હાઇટ હોવી જોઈએ અને વિથ કેટલા મિલીમીટર હોવી જોઈએ? તો સાચો ઓપ્શન આવશે 540 મિલીમીટર મિનિમમ જે છે વિથ હોવી જરૂરી છે. આગળ આપ જોઈએ તો એવરી પબ્લિક સર્વિસ વ્હીકલ અધર દેન ધ મોટર કેબ ટોપ ઓફ ધ ટ્રેડ. શું છે? ટોપ ઓફ ધ ટ્રેડ ઓફ ધ લોવેસ્ટ સ્ટેપ ફોર એની એન્ટ્રન્સ એન્ડ એક્ઝિટ અધર દેન ધ ઇમરજન્સી એક્ઝિટ shall not be more than ખાલી ગયા મિલીમીટર and less than ખાલી ગયા મિલીમીટર above the ground when the vehicle is empty. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ શું આવશે? નોટ મોર દેન શું આવશે? તો જે છે 520 કરતાં વધારે ના હોવી જોઈએ અને 250 કરતાં ઓછી ના હોવી જોઈએ. ઓકે, તો સાચો ઓપ્શન આવશે એટલે કે ઓપ્શન નંબર એ, એટલે કે 520 થી વધારે ના હોવી જોઈએ, શેલ નોટ બી મોર દેન 520 મિલીમીટર એન્ડ લેસ દેન 250 મિલીમીટર ફ્રોમ ધ ગ્રાઉન્ડ વેન ધ વ્હીકલ કેવું હોવું જોઈએ? એમ્પ્ટી, એટલે કે ખાલી જ્યારે વ્હીકલ હોય ત્યારે એટલી હાઇટ હોવી જોઈએ નહીં. ઓકે, નેક્સ્ટ આપ જોઈએ તો ડસ્ટ પ્રૂફ ફર્સ્ટ એડ બોક્સ કન્ટેન ધ ફોલોવિંગ. એટલે ડસ્ટ પ્રૂફ જે ફર્સ્ટ એડ બોક્સ છે તેની અંદર શું શું આઇટમ હોય છે? ઓકે, તો અલગ અલગ ઓપ્શન છે. ભાઈ 2.5 ounce પેક ઓફ ધ સેનિટાઇઝર બોટલ જે છે કોટન વૂલ, અ બોટલ ઓફ 2% tincture ionized or tube of antiseptic cream contain 0.5% of ceramide BP in non-greasing base, a bottle of cell volatile or 2 ounces of medical glass. ઓકે, તો આ જે ક્વેશ્ચન સાચો ઓપ્શન આવશે કે ઓલ. તો આ ક્વેશ્ચન છે તેનો સાચો ઓપ્શન આવશે ઓલ. ઓકે, તો આ બધી વસ્તુ હોવી જરૂરી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એની પર્સન વાઇલ ડ્રાઇવિંગ સેલફોન યુઝ જે છે સેલ યુઝ ધ સેલફોન યસ નો ઇમરજન્સી કાસ પર કન્ડિશન. તો શું આવશે? એની પર્સન જે છે વાઇલ ડ્રાઇવિંગ ત્યારે જે ઇમરજન્સીની અંદર કોઈ પણ કન્ડિશનની અંદર સેલફોન ઉપયોગ કરી શકશે નહીં. વિચ ફોર્મ ઇઝ યુઝ ફોર એન એપ્લિકેશન ફોર ઇસ્યુ ઓફ ફ્રેશ સર્ટિફિકેટ. શેનું છે આ ફ્રેશ સર્ટિફિકેટ છે? પણ શેના માટે? પીરિયોડિક ઇન્સ્પેક્શન માટે. તો કયું ફોર્મનો ઉપયોગ કરવામાં આવશે? તો આ જે ક્વેશ્ચન છે સાચો ઓપ્શન આવશે CPIA જે ફોર્મ છે તેનો ઉપયોગ કરવામાં આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો સર્ટિફિકેટ ઓફ પીરિયોડિક ઇન્સ્પેક્શન શેલ બી ઇન CPI and such a certificate when grant or renewal shall be valid for the period of ખાલી ગયા year in case of new vehicle and ખાલી ગયા in other case. ઓકે, તો આ જે ક્વેશ્ચન સાચો ઓપ્શન આવશે કે જ્યારે પણ સર્ટિફિકેટ ઓફ જે પીરિયોડિક ઇન્સ્પેક્શન માટેનું છે શેના માટે છે? સર્ટિફિકેટ ઓફ પીરિયોડિક ઇન્સ્પેક્શન છે જ્યારે કોઈ પણ નવું વ્હીકલ હશે તો 2 યર માટે રહેશે અને બાકી જો પણ વ્હીકલ હશે તેના માટે 1 યર રહેશે, એટલે કે 2 અને 1. નેક્સ્ટ આપ જોઈએ તો ડિસ્ટિંગ્વિશ બોર્ડ ઓફ ધ કોન્ટ્રાક્ટ કેરેજ એવરી પબ્લિક every contract carriage other than the motor cab and maxi cab shall be painted. એટલે કે કોન્ટ્રાક્ટ કેરેજ જે લખેલું હશે પેઇન્ટેડ એ કયા કલરની અંદર કયા બેકગ્રાઉન્ડમાં? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો ઓપ્શન આવશે તો આવશે જે આ પેઇન્ટેડ હશે તે બ્લેક કલરની અંદર જે ટેક્સ હશે અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ. શું આવશે? વ્હાઇટ બેકગ્રાઉન્ડ. નેક્સ્ટ આપ જોઈએ તો સમ ટોટલ ઓફ ધ લેન્થ ઓફ એની વ્હીકલ એન્ડ ઇટ્સ એટેચ ટુ ટ્રેલર એન્ડ ટ્રેલર શેલ નોટ એક્સીડ ધ ખાલી જગ્યા જે છે મીટર. તો આ જે ક્વેશ્ચન સાચો ઓપ્શન આવશે કે ભાઈ 18 મીટરથી તેની જે લેન્થ છે તે વધવી જોઈએ નહીં. એની એગ્રીકલ્ચર ટ્રેક્ટર શેલ ડ્રો મોર દેન 1 ટ્રેલર ઓર સેમી ટ્રેલર યસ નો અસ પર કન્ડિશન કે નો. તો શું આવશે? કોઈ પણ એગ્રીકલ્ચર ટ્રેક્ટર હશે તે કોઈ એક કરતાં વધારે ટ્રેલર જે છે તેને જે છે ડ્રો કરી શકશે નહીં. બાકી એગ્રીકલ્ચર ટ્રેક્ટર સિવાય જે ટ્રેક્ટર જે છે તે ડ્રો કરી શકે છે. ઓકે, નેક્સ્ટ જવાબ જોઈએ તો if the holder of driving license reside or change of the business. ઓકે, તો જે ડ્રાઇવિંગ લાયસન્સ હોલ્ડર ઓફ ધ ડ્રાઇવિંગ લાયસન્સ રિસાઇડ ઓર ચેન્જ ઓફ બિઝનેસ. ઓકે, તો આ ડ્રાઇવિંગ લાયસન્સ જે છે રિસાઇડ ઓર ચેન્જ ઓફ બિઝનેસ ખાલી ગયા ડે ઓફ સચ ચેન્જ ઓફ એડ્રેસ ઇન્ટિમેટ ઇઝ ન્યૂ એડ્રેસ ટુ ધ લાઇસનિંગ ઓથોરિટી વિચ લાયસન્સ. ઓકે, તો આમાં સાચો ઓપ્શન આવશે તો જે 30 દિવસની અંદર તમારે ઇન્ફોર્મ કરવાના રહેશે, ઇન્ટિમેટ કરવાના રહેશે. in which rule about the general duty function and conduct of the driver of the transport vehicle. તો આમાં કયા રૂલ્સની અંદર
જે છે માહિતી આપવામાં આવેલી છે. એટલે કે મિત્રો આ GMVR ની આપણે વાત કરી છે, એટલે કે GMVR નો જ રૂલ તમારે કહેવાનું છે. તેમાં જનરલ ડ્યુટી વિશેની વાત કરવામાં આવેલી. જનરલ ડ્યુટી છે, ફંક્શન છે, તેના માટે. તો આના માટે કયો સેક્શન આવશે? રૂલ નંબર 15 જે છે આપણો સાચો જવાબ આવશે. શું આવશે? રૂલ નંબર 15. ઓકે મિત્રો, તો આ અલગ અલગ 20 પ્રશ્નો હતા. તો આ 20 પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે? અને મિત્રો તમારે બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવશો. અને મિત્રો વધારે માહિતી માટે તમે અમારા બ્લોગ છે kalpeshsonagra.blogspot.com આની પણ મુલાકાત લઈ શકો છો, અથવા edu4k.in આની પણ મુલાકાત લઈ શકો છો. અને મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત ઓલ યોજના, મિત્રો આમાં પણ જોડાઈ જશો. જ્યારે પણ કાંઈ પણ નવી અપડેટ આવશે તમને આના થકી મળતી રહેશે. ઓકે મિત્રો, આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. મિત્રો આવા જ વધારે વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.